આપે દિલ્હીના હેલ્થકેર સેક્ટરમાં ₹382 કરોડનું કૌભાંડ આચર્યું કોંગ્રેસ નેતા અજય માકને આરોપ મૂક્યો છે કે દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે હેલ્થકેર સેક્ટરમાં ₹382 કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર આચર્યું છે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અજય માકને કેગ રિપોર્ટને આધારે કોંગ્રેસ સરકાર વિરુદ્ધ આરોપ મૂક્યા હતા। હાલમાં 14 કેગ રિપોર્ટ આપ સરકાર સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો દર્શાવે છે। તેમણે દાવો કર્યો હતો કે કેજરીવાલ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના નામે સત્તામાં આવ્યા હતા, પણ તેમણે ક્યારેય તેમના અને તેમની સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગેના 14 કેગ રિપોર્ટને વિધાનસભામાં જાહેર કર્યા નથી। તેમણે જણાવ્યું હતું કે આજે અમે દિલ્હીના લોકો સામે હેલ્થકેર સેક્ટરમાં આપ સરકારના ભ્રષ્ટાચાર અંગેના 14 રિપોર્ટ જાહેર કરીએ છીએ। કેગ રિપોર્ટનો સંદર્ભ આપતા માકને વધુમાં દાવો કર્યો હતો કે દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન કેજરીવાલ વિરુદ્ધ ₹382 કરોડ રૂપિયાનું કૌભાંડ છે। આપે દાવો કર્યો હતો કે તેઓ સમય પહેલા કાર્ય પૂર્ણ કરશે અને નાણાં બચાવશે। જો કે કેગના રિપોર્ટ અનુસાર છેલ્લા 10 વર્ષમાં ફક્ત 3 નવી હોસ્પિટલોનું નિર્માણ થયું છે। આ તમામ 3 હોસ્પિટલોનું બાંધકામ કોંગ્રેસ સરકારના સમયમાં શરૂ થયું હતું। ઇન્દિરા ગાંધી હોસ્પિટલના નિર્માણમાં 5 વર્ષનો વિલંબ, બુરારી હોસ્પિટલના નિર્માણમાં 6 વર્ષનો વિલંબ અને મૌલાના આઝાદ ડેન્ટલ હોસ્પિટલના નિર્માણમાં 3 વર્ષનો વિલંબ થયો છે। માકને વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત ઇન્દિરા ગાંધી હોસ્પિટલના નિર્માણમાં ટેન્ડરની રકમ કરતાં ₹314.9 કરોડ રૂપિયા વધુ ખર્ચવામાં આવ્યા છે, જ્યારે બુરારી હોસ્પિટલની પાછળ ₹41.26 કરોડ રૂપિયા અને મૌલાનાના આઝાદ ડેન્ટલ હોસ્પિટલની પાછળ ₹26.36 કરોડ રૂપિયા વધુ ખર્ચવામાં આવ્યા છે। આમ ત્રણેય હોસ્પિટલોના નિર્માણ પાછળ કુલ ₹282.52 કરોડ રૂપિયા વધુ ખર્ચવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।